ફરાળ કરતા જાઓ. ઠંડો રસ છે, પૂરી છે, છાશ છે. આવો મારા વાલા, આવો આવો મિત્રો. અહીં જે ઉતારા લાવવામાં આવે છે, રસ્તામાં તમને બંને બાજુ હરિહરના નાદ સાથે હાલો ફરાળ કરવા, હાલો ફરાળ કરવા. આજે શિવરાત્રી નિમિત્તે બધા જ ઉતારે ફરાળ બનાવવામાં આવે છે. એ ફરાળ કરવા આવ્યા રે આજ મારા આંગણે. ફરાળ કરવા આવ્યા રે આંગણે. વાલમ રામ પધાર્યા રે આજ મારે આંગણે. ફરાળી પૂરી ને સૂકી ભાજી, ફરાળી પૂરી ને સૂકી ભાજી, રસ મીઠો મધુર જમવાય આવો રલમ પીર રસ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે મહાશિવરાત્રી, તો શિવરાત્રી નિમિત્તે બધા જ ભાવિકોને ફરાળ આપવામાં આવે છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપા જે ગારિયાધારથી લાવવામાં આવે છે, તો આજે તેમના ઉતારે ભાવિકોને શું ફરાળ આપવામાં આવે છે અને આજે કેટલા ભાવિકો ફરાળ ત્યાં ગ્રહણ કરે છે, તો આવી તમામ બાબતોની આજે આપણે જાણકારી મેળવીશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને અહીં જે ભાવિકો પ્રસાદ લઈ રહ્યા છે તેના વિશે બધી જાણકારી મળે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ અહીં જે ભાવિકો આજે પ્રસાદ લે છે તો તેમને પણ નિહાળવા. હાલો ફરાળ કરતા જાઓ. ઠંડો ઠંડો રસ, પૂરી. હાલો મારા વાલા, હાલો ઠંડી ઘાસ. હાલો ફરાળી જેવડો. હાલો હાલો મારા વાલા, હાલો ફરાળ કરતા જાઓ. એ દાદા ફરાળ કરતા જાઓ. ઠંડો ઠંડો રસ. તો મિત્રો, આજે મહાશિવરાત્રી પર્વ ઉપર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાના ઉતારે આજે હજારો ભાવિકો તમે જોઈ શકો છો મારી પાછળ પ્રસાદ લઈ રહ્યા છે પ્રેમથી. તો ખરેખર પ્રસાદ કેવો બનાવવામાં આવ્યો છે તે આપણે જે અહીં ભાવિકો પ્રસાદ લઈ રહ્યા છે તેમની પાસેથી થોડી માહિતી લઈએ. મિત્ર, તમારો ક્યાંથી તમે આવો છો? મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો, મોરારી બાપુનું મહુવા. મહુવાથી આવો છો, તો અહીં પ્રસાદ લીધો તમે, તમને કેવો લાગ્યો? અરે ભગવાનનો આ પ્રસાદ સમાન છે, અતિ સ્વાદિષ્ટ, એમાં કઈ ઘટે નહીં. ને તમે ભગવાન સ્વરૂપ કામ કરો છો ભાઈ. અમને તો ભગવાનના સ્વરૂપમાં જોવા મળ્યા તમે. તમારા કાર્યકરો, તમારા સ્વયંસેવકો ને અતિ વ્યવસ્થા. પછી અહીંની ચોખ્ખાઈ કેવી લાગી? અરે ચોખ્ખાઈમાં કાંઈ પણ વિશ નથી ને આટલી બધી માનવતા. આજે આપણે ભાઈનું ધ્યાન ન રાખી શકીએ, તમે આ પબ્લિકનું ધ્યાન રાખો, ભગવાન સમાન કામ કરો. આવો ઉજ્જવળ અવસરે તમે યોગ્ય કામ કરી બતાવ્યું. સાચો ભગવાન ઈ જ છે.
માનવ સેવા અમૂલ્ય સેવા. આભાર તમારો. મહાશિવરાત્રી મેળામાં આજના દિવસે ફરાળનો પ્રસાદ રાખવામાં આવ્યો છે. ફરાળમાં આપણે રસ, ફરાળી પૂરી, સૂકી ભાજી, ચેવડો ફરાળી બધું રાખ્યું છે. ઘણું બધું સારું રાખ્યું છે અને ખૂબ ભાવિકો અહીંયા પ્રસાદ લેવા માટે પધારે છે અને પધારવાના પણ છે. અત્યારે 6-7 હજાર માણસનો અમારો અંદાજ છે કે 6-7 હજાર જેટલા માણસો ફરાળ કરવા અહીંયા પધારશે આજે, એવો અંદાજ છે. પણ એનાથી વધારે આવે તો પણ અમે એને ફરાળ પૂરું કરાવશું અને સારું કરાવશું. સતત અમારું 7 દિવસથી આ રસોડું ચાલુ છે આપણું. અને આ રસોડામાં દરરોજ શાક, ભાત, દાળ ભાત, રોટલી, બાજરાના રોટલા મહિલાઓ દ્વારા અહીંયા હાથે તૈયાર કરવામાં આવે છે. કોઈ મજૂરથી આ રોટલા કે રોટલી બનાવવામાં નથી આવતી. અમારા ઘરના જ બૈરાઓ બધા, જેમના ઘરે પણ રસોઈયા હોય છે, એવા બહેનો ઘરે રસોઈ નથી કરતા પણ અહીંયા આવીને બહેનો રોટલી અને બાજરાના રોટલા ઘડે છે. એવા બહેનો દ્વારા અહીંયા રોટલી તૈયાર કરવામાં આવે છે. એટલે ખૂબ ભાવથી અને ભાવપૂર્ણ રસોઈ અમે બનાવીએ છીએ. કોઈ કોમર્શિયલ ધંધાથી કે માણસો દ્વારા રસોઈ કરવામાં નથી આવતી. એટલે અમારી મીઠાશ અને સારું રસોઈ થાય છે અને ભાવિકો ખૂબ અહીંયા એનો લાભ લે છે. અને પ્રસાદ પણ આ શિવરાત્રીના મેળા દરમિયાન મારા અંદાજ પ્રમાણે 8 દિવસની અંદર 15 થી 17 હજાર ભાવિકો પ્રસાદ લેતા છે એવો મારો અંદાજ છે. એમ